અને બનાસકાંઠા આ બે પ્રદેશ એવા હતા જે સૂકા ભટ્ટ પ્રદેશ કહેવાતા હતા. રાજકીય તાકાત અને જનભાગીદારી ભેગી થાય તો શું ન થઈ શકે એનો એક દાખલો આજે બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે. એક નાનો વિચાર કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. આપણને ખબર છે કે જલ એ જ જીવન છે અને સાથે એ પણ ખબર છે કે એક વૃક્ષ એક નવી જિંદગી. ત્યારે હવે ગુજરાતના બનાસકાંઠામાં થશે હરિયાળી ક્રાંતિ, કારણ કે લગભગ 5100 વ્યક્તિઓ દ્વારા 5100 વૃક્ષનું વાવેતર કરાયું છે અને એની જાળવણી તે લોકો પોતે જ કરવાના છે. શું છે સમગ્ર વિષય અને કેમ હવે બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ થશે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને ખબર છે કે વૃક્ષનું મહત્વ શું છે, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ બનાસકાંઠાના લુવાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો હતો. આ અભિયાન હેઠળ એક સાથે 5100 વ્યક્તિઓ દ્વારા 5100 વૃક્ષનું વાવેતર કરાયું હતું. લુવાણા ખાતે કુલ 20 વીઘા જમીનમાં 15000 વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં 5100 સ્થાનિક રોપાનું વાવેતર કરાયું હતું. ત્યારે વધુમાં આ વિષયને લઈને વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી એમને એમ પણ કહ્યું હતું કે હજારોની સંખ્યામાં વૃક્ષ પ્રેમી લોકોએ એક સાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો છે. સામાજિક વનીકરણ વિભાગ, બનાસ ડેરી અને પીએન માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે. આવનારા સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. એટલે કે હવે આગામી સમયમાં બનાસકાંઠાને વધારે હરિયાળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. થરાદ તાલુકામાં વધુ 5 વન બનાવવામાં આવશે અને આવનારા સમયમાં પીલુડા ખાતે 100 વીઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. જિલ્લામાં જળ સંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે. ખેત તલાવડી તળાવોને ઊંડા કરવા, 100 કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી થઈ રહી છે, જેને પરિણામે અહીં ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે. અને આમ પણ કહેવાય છે ને કે વૃક્ષ વાવવા ખૂબ જરૂરી છે. ત્યારે જે સમયે 5100 લોકો એક સાથે વૃક્ષારોપણ કર્યું હતું એ દ્રશ્યો ઉપર નજર કરીએ. આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધાએ ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા 20 વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે. ગોચરની જમીન હતી, અહીંયા ખાડા કર્યા, ખાતર નાખ્યું, તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી. પીએન માળી અને એમની ટીમે સહયોગ કર્યો. વાયર ફેન્સિંગ, હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા, એક ટીમ બનાવી રહ્યા છે. ગામે ગામ આવા વન બને, જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ 5 કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં પીલુડામાં પણ એક મોટું 100 વીઘા જેટલી જમીનમાં થશે. અહીંયા પણ 100 વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે. આજે એક શરૂઆત 20 વીઘાથી થઈ છે, પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે, તો એક બોર ટ્યુબવેલ છે, એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે. તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા. તો જે લોકો જોડાયા છે બધાને અભિનંદન. વૃક્ષની જરૂર આપણા બધાની છે. જેટલા ઓક્સિજન, જેટલા શ્વાસ આપણે લીધા છે, ઉશ્વાસ જેટલા કાઢ્યા છે, તો ઉશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે, ઝાડ કરે છે. તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. આપણે વૃક્ષનું જતન કરવું પડે, એનો ઉછેર કરવો પડે, એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલાં આપણે જોવું જોઈએ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.